તો બધા મિત્રો મજામાં મારા બ્લોગ જોતા એ બધા મજામાં તો હોય તો આપણે થયું છે હવે તાસ ભરવા તો હાલો હવે અત્યારે આપણે લારીમાં તાસ ભરી દીધો છે અને જો લારી ભરાઈ ગઈ છે હવે આપણે જો તમે તાસ પાથરી દીધો છે પાયામાં અને જો તમે એટલાક પાયા છે જો આ છે રસવાડાનો પાયો છે અને આ છે મકાનનો પાયો હવે આપણા કાકાના એટલે જો હાર્વેસ્ટર આવી ગયું છે અને આ બધા આપણે જોવા આવી ગયા છે હાર્વેસ્ટર જો તેમ કોઈ દી જોયું ન હોય એટલે હવે આપણે આવી ગયા છીએ પાણી વાળવા જો તમે આમાં પાણી વાળ્યું છે અને થોડુંક બાકી રહ્યું છે 2-3 કેરા પી રહે અને જો મિત્રો ઉપરથી જાહેરનો નજારો આવો દેખાય છે જો તમે મિત્રો આ છે વાટવાળું ખડ અને આ છે આમાં વાટ આવ્યા જ રાખે એટલે આવું ખડ વાવવું ઢોર માટે સારું છે અત્યારે આપણે માપપટ્ટીથી માપવાનું કામ શરૂ છે કેમ કે અત્યારે આપણે નવો વાયર લેવાનો છે એટલે જો તમે માપપટ્ટીથી માપી છે કેટલો વાયર જોઈશે તો તમે જોઈ શકો છો અને હવે જો તમે જીરાની ડાકડી હળગાવી દીધી છે અને જો કેટલા દિવસે પડી ત્યાં હળગાવી દીધી वीडियो गमी तो लाइक शेयर नो कमेंट कर दीजिए और મળીએ આવતા બ્લોગ में बाय बाय। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे